આપણી વચ્ચે જજ સાહેબ શ્રી આવ્યા છે, ત્રિવેદી સાહેબ. એમનું સન્માન કરવા માટે ટિમ્બલિયા સાહેબને વિનંતી કરું. પુષ્પ ગુચ્છથી પ્રેમના પ્રતીક્ષામાં ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યોતિબેનને મંચ પર જવા વિનંતી, એને નીચે મંડપમાં આવી જવા વિનંતી. શ્રી ડંગરિયા સાહેબ, ડોક્ટર ટિમ્બલિયા સાહેબ, મંચસ્થ મહાનુભાવો, બહેનો અને હાજર સર્વ શ્રોતાગણો, આજે આપની વચ્ચે આવતા મને આનંદ અને ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે. આવીને મેં તરત કુલપતિશ્રીને કહ્યું કે ભાઈ સાહેબ, અમે તો પુઅર સ્પીકર હોઈએ, કારણ કે અમને બોલવાનો બહુ મહાવરો હોય નહીં, પણ જે કંઈ અમે બોલીએ છીએ એ અમે અમારા જજમેન્ટ દ્વારા આપને કહીએ છીએ. એટલે જે રીતે વેજલપુરના પ્રમુખશ્રી જે સ્પીચ આપી શકે, કારણ કે એમને બોલવાનો મહાવરો હોય એવી અમે આપને સ્પીચ ન આપી શકીએ. હવે જ્યારે બહેનોના અધિકારની વાત છે ત્યારે નીલમબેન લાખીયાએ એમ કહ્યું કે મને મારા પતિએ સહારો આપ્યો. સ્ત્રીઓને સહારો છે એનું અર્ધાંગિની છે, અને અર્ધાંગિનીની જોડે એ એમના પતિએ કદમમાં કદમ મિલાવીને જે કામ કર્યું એનું અમને પોતાને ગૌરવ, પણ સહારો શબ્દ એ થોડો મને એ લાગ્યો કઢ્યો. સ્ત્રીઓને સહારો પતિ આપે એ તો વધારે પડતું કહેવાય. અને જ્યારે સ્ત્રીની વાત આવે છે ત્યારે ત્યારે સ્ત્રીઓ એમ કહે છે કે અમારા પર બહુ અત્યાચાર ગુજારવામાં આવે છે, પણ મારી દ્રષ્ટિએ સ્ત્રીઓ ઉપર જે કંઈ પ્રોબ્લેમ થતા હોય એના માટે સ્ત્રી જ જવાબદાર છે. સ્ત્રી પ્રત્યે જ વક્ર દ્રષ્ટિ રાખે છે. જ્યારે વહુ એકવાર સાસુ થાય ત્યારે એમ નથી સમજતી કે અમે પણ પહેલાં વહુ હતા. એ એના દીકરાને ચડાવીને એની પુત્રવધૂને હેરાન કરાવતી હોય છે. અને આમ જોવા જઈએ તો બસમાં આપણે બધાએ ઘણા મુસાફરી કરી હશે. બસમાં પુરુષ સભ્ય જ્યારે કોઈ વૃદ્ધ સ્ત્રીને જુએ છે કે સગર્ભા સ્ત્રીને જુએ છે ત્યારે તરત ઊભો થઈને જગ્યા આપે છે. ત્યારે સ્ત્રીઓ એવું કરતી નથી. ઉડતું એને એમ કહીએ કે ભાઈ જગ્યા આપો તો ઉડતા વધારે જગ્યા રોકીને બેસી જાય છે. તમે પોતે પણ સ્ત્રી દાક્ષિણે દાખવો જે રીતે પુરુષો દાખવતા હોય છે. અને અમારે ત્યાં એવા ઘણા કિસ્સા આવે છે, એવા મોટે ભાગે સ્ત્રીઓ ઉપરના અત્યાચારોમાં સાસુ અને નણંદની જવાબદારી લગભગ હોય છે. સસરાને બચારાને કંઈ પડી નથી હોતી, એવી રીતે પતિને પણ પડી નથી હોતી. ઘણી વખત તો બહેનો કહે છે જુબાની આપતી વખતે, સાહેબ મારા પતિનો કોઈ વાંક નથી. તો પછી જવાબદારી કોની ઊભી થઈ? બહેનોની. બહેનો આમ આપણે જોવા જઈએ તો કંઈ સારું પહેરીને નીકળે ત્યારે બીજી બહેન એને જુએ અને ઈર્ષ્યા ઊભી થાય. એવું કંઈ પુરુષોને કંઈ પડી હતી નથી. ખોટું ના લગાડતા છે, સાચી વાત કહું છું. બીજું કે તમારા ઘણા અધિકારો છે જે તમે જાણતા નથી. જ્યારે બેન છોકરી પરણીને જાય ત્યારે એની મા એને શીખવાડતી હોય છે કે બેટા સહન કરી રહેજે. જ્યારે એને પર ખરેખર આવા અત્યાચારો થાય ત્યારે કોઈને કશું કહેતી નથી. પણ એવી શીખ આપવાની શું જરૂર? એના બદલે એને કહેવાનું હોય કે બેટા તારા પર ખોટી કોઈ વાત કરે તો એનો સામનો કરજે, અને અમે હજી બેઠા છીએ, આગળ પણ તારું જ છે. એટલે હંમેશા એને એમ ના શીખવો કે અમે તને પરણાવી એટલે અમારી જવાબદારી પતી ગઈ. અમારી જવાબદારી છે જ, અને આ ઘર હંમેશા તારું રહેશે એવી એને નાનપણથી જ તાલીમ આપો. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ના સમજો. ઘણી વખત માં કહેતી હોય છે બેટા તારા ખાવાનું નથી, આ તો તારા ભાઈ માટે રાખ્યું છે. આ પણ બરોબર નથી. સ્ત્રીઓના ઘણા અધિકાર છે. તમને ખોટી રીતે હેરાન કરે તો CRPCની કલમ 125 મુજબ તમે ભરણ પોષણની રકમ માગી શકો. ભરણ પોષણની રકમમાં એવું કંઈ નથી કે તમને 1-2 વર્ષે તમને ભરણ પોષણ મળે. તમને ઇન્ટરિમ એટલે કે વચગાળાનું ભરણ પોષણ તમે અરજી દાખલ કરો કે તરત જ 100 મોટો એ સામે તમારા પતિના જવાબની પણ રાહ જોયા વગર કોર્ટ બાંધી શકે. અને પહેલાં જે 500 રૂપિયાની લિમિટ હતી એ છેલ્લા ઘણા વર્ષોથી કાઢી નખાઈ છે. અને તમને તમારા પતિના સ્ટેટસ મુજબ તમને રહેવાનો અધિકાર છે, અને તે રીતે કોર્ટ ભરણ પોષણ બાંધતી હોય છે. એવી રીતે તમારા પર અત્યાચાર થાય, તમારા પર દાવરીના કારણે જુલમ થાય તો CRPCની કલમ 498 ક પણ તમારા વહારે થાય છે, અને એ મુજબ પણ તમે એમને બોધપાઠ શીખવી શકો છો. તેમજ
ઘણી વખત હમણાં નવો કાયદો આવ્યો છે છેલ્લા 3-4 વર્ષથી, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, એના નીચે પણ સ્ત્રીઓ પોતાનો અધિકારનું રક્ષણ માગી શકે છે. ડાયવોર્સ પિટિશન પણ કરે ત્યારે CRPCની કલમ, ત્યારે હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 મુજબ તેમને ભરણ પોષણ મળી શકે. એટલે સ્ત્રીઓ માટેના તો ઘણા કાયદા સરકારશ્રીએ બનાવ્યા છે, પણ સ્ત્રીઓએ ખરેખર તેનો લાભ લેવો જોઈએ. પણ હું એમ કહું છું કે તમે ખોટો લાભ ના લેતા. ખોટો લાભ તમારા ઘણી વખત જ્યારે આવા બનાવ બને છે ત્યારે પતિ પત્ની સાસુ પતિ નણંદ દેવર દિયરો સાસુ નણંદો બધાને જ અંદર જેલમાં નાખવાનો પ્રયત્ન થાય છે. એ પણ બરોબર નથી. જે ગુનેગાર છે એને તમે સજા કરાવો, પણ કાયદાનો ખોટો લાભ ના લો. આમ ઘણા કાયદા છે, તમે એનો લાભ લો. અને ઘણી વખત વકીલો તમને ઉલ્લુ બનાવે તો બનતા નહીં. હવે ગુજરાતીમાં પણ કાયદાની ચોપડીઓ છે અને આજકાલની બધી બહેનો ભણેલી જ હોય છે. એટલે તમે પોતે પણ આ મેં કહ્યું એમ CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 વાંચી શકો, તમારા અધિકારોનું રક્ષણ કરી શકો. ભારતના કોન્સ્ટિટ્યુશનની 15મી આર્ટિકલ છે, એમાં પણ સ્ત્રીઓ માટે સ્પેશિયલ પ્રોવિઝનની જોગવાઈ કરવામાં આવી છે. એટલે સ્ત્રીઓને ઘણા અધિકાર છે. તમે એનો પોતે જ એ ઉપયોગ કરી શકો અને એમાં તમારે બીજા કોઈની પણ જરૂર નથી. વકીલ એમ કે બેન હું તારું ભરણ પોષણ બંધાઈ દઈશ, ત્યારે તમારે કહેવું પડે તો ભાઈ મેં તો અરજી કરી ત્યારથી જ તારે સાહેબને કહે અને તાત્કાલિક બંધાવ. એફિડેવિટ ઉપર પણ એ થઈ શકે છે. એટલે તમે તમારે કોઈને પણ ખોટી રીતે અત્યાચાર સહન કરવાની જરૂર નથી. કોર્ટો જ્યારે આવા કેસો આવે ત્યારે પૂરેપૂરું પુરાવાનું મૂલ્યાંકન કરી અને જે તેને શિક્ષા કરે છે. પણ સાથે સાથે હું એમ પણ કહું કે તમે ખોટી રીતે કોઈને અંદર ગલાવો પણ નહીં. અને તમે પોતે જ સ્ત્રી પ્રત્યે દાક્ષિણ્યતા દાખવો તો ઘણા પ્રોબ્લેમ મારી દ્રષ્ટિએ ઓછા થઈ જશે. અને સ્ત્રી પ્રત્યે ઈર્ષ્યા ના હોવી જોઈએ એવું મક્કમપણે માનું છું. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમના કરતા હરતા સર્વે સૌરાષ્ટ્ર ટીમ્બડિયા સાહેબને વિનંતી કરું, આપણી વચ્ચે ઉપસ્થિત કાજલ ઓઝા વૈદ્યનું સન્માન કરવા માટે અને ખારેલ ટ્રસ્ટના ટ્રસ્ટી એક ખાસ વિનંતી મારા બહેનો, પણ મારે એમ કહેવું છે કાજલને જો શબ્દ મળી જાય તો તે અવિરત વહેવા લાગી જાય છે. અવિરત નહીં, અસ્ખલિત નહીં પણ પવિત્ર અસ્ખલિત પાવન કરી વહેતા એક જ્ઞાન ગંગામાં તરબોળ થવાની આપણને આજે અવસર મળ્યો છે, આપણને તક સાંપડી છે. ત્યારે પહેલા તો આપ સૌને કાજલબેનને ઊંચા હાથની તાળીઓના ગરગડાથી આપણે એમને આવકારીએ, એમને અભિવાદિત કરીએ, ધન્યવાદ કરીએ. અને આપ સૌ વતી એમને હું પ્રાર્થના કરું કે અમને બધાને તમારા જે દિવ્ય શબ્દની દિવ્યતા છે એનું દર્શન કરાવે, તમારા અનુભવો છે એમનું અમને દર્શન કરાવે. અમદાવાદથી આવે કે મુંબઈથી આવે કે ક્યાંયથી પણ આવે, પણ ઘરમાં બધી સ્ત્રીઓ સવારે રસોઈ કરીને આવે ને સાંજે જઈને રસોઈ કરવાની. આમાં કાંઈ ફેર નહીં, મારે ઘરે પણ નહીં ને તમારે ઘરે પણ નહીં. આમાં મજા જ ત્યાંથી શરૂ થાય છે કે બહેનોએ આમ કરવું જોઈએ ને બહેનોએ તેમ કરવું જોઈએ. હમણાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક જણે મને બહુ સરસ મેસેજ મોકલેલો કે જો ખરેખર તમારી પત્નીને પ્રેમ કરતા હો અને ખરેખર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા માંગતા હો તો આજના દિવસે એને રસોડામાંથી બહાર કાઢો. એટલું થાય તોય બહુ છે. એક સ્ત્રી ઉપર કેટલી બધી જવાબદારી છે આમ જોવા જઈએ તો. સાહેબે કેટલી સરસ વાત કરી અને કેટલા બધા કાયદાની આપણને જાણ આપી. પણ કાયદા સરકાર બનાવે, અધિકારીઓ પળાવે ત્યાં સુધી બધી વાત સાચી. પણ એક સ્ત્રી જ્યારે કાયદાની મદદ માંગવા જાય છે ત્યારે દરેક વખતે એ કાયદો એની મદદમાં નથી પણ આવતો. એ વાતની આપણને બધાને ખબર છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલી દરેક સ્ત્રીની ફરિયાદો નથી લેવાતી. બળાત્કાર થાય એ પછી જ્યારે સ્ત્રી જઈને ફરિયાદ કરે ત્યારે સૌથી પહેલી એની સામે આંગળી કોણ ચીંધે છે? પોલીસ, કાયદો, કોર્ટ, આ બધું તો પછી આવે છે. સૌથી પહેલા આપણે શું કહીએ છીએ? નથી કરવી ફરિયાદ, રહેવા દે.
દીકરીને સૌથી પહેલા ચૂપ રહેવાનું કોણ શીખવાડે? માં. સહન કરવાનું, જ્યાં ગઈ છે ત્યાં જઈને રહે. હવે ત્યાં જ મરી જજે પણ પાછી નહીં આવતી. આવું મેં કેટલા ઘરોમાં સાંભળ્યું છે. અને બિચારી દીકરી જ્યારે નાની હોય ત્યારે માં એમ કે તારે ઘેર જઈને કરજે, અને સાસરે આવે એટલે સાસુ એમ કે અમારા ઘરમાં આ બધું નહીં ચાલે. તો દીકરીનું ઘર કયું? પપ્પા કે આ મારા ઘરમાં નહીં ચાલે, પતિ કે મારા ઘરમાં નહીં ચાલે, દીકરો કે મારા ઘરમાં નહીં ચાલે. ને સ્ત્રીને કહેવાય શું? ઘરવાળી. પણ એનું કોઈ ઘર નહીં. આપણે બધા એવા લોકો છીએ કે જે જાતે મહેનત કરીને કંઈ કરી રહ્યા છીએ. આ દેશની એટલી ઓછી સ્ત્રીઓ છે જેમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ છે, જેમની પાસે પોતાના પૈસા છે, ઈચ્છાથી વાપરવા હોય તો વાપરી શકે એવી એમની સ્થિતિ છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાત તો એટલું બધું સેફ, એટલું બધું સલામત રાજ્ય છે કે આપણને કલ્પના જ નથી કે બીજા રાજ્યોમાં પરિસ્થિતિ શું છે. યુપી, બિહાર જેવા વિસ્તારોમાં સ્ત્રી સાથે જે વર્તન થાય છે એમાંનું કશુંય આપણે ત્યાં થતું નથી. અને એનું કારણ શું છે? ગુજરાતની પોલીસ, ગુજરાતની સ્ત્રી, ગુજરાતના કાયદા? ના, ગુજરાતમાં સ્ત્રી સલામત છે કારણ કે ગુજરાતનો પુરુષ સંસ્કારી છે. આજે રસ્તામાં ક્યાંય પણ તમને પણ અનુભવ હશે, કોઈ બહેન સામાન ચડાવતી હોય અને પાછળ ભાઈ ટ્રેનમાં ઊભો હોય તો તરત તમને મદદ કરે, અથવા અંદર જઈને તરત સામાન લઈ લે તમારી પાસે. રાત્રે કોઈ વાર ટુ વ્હીલર બગડ્યું હોય અને તમે કીક મારતા હો તો 3 જણા ઊભા રહીને પૂછે, બેન કઈ મદદની જરૂર છે? આપણે કોની સામે લડાઈ કરીએ છીએ? સવાલ બહુ અગત્યનો છે. જ્યારે આપણે એમ્પાવરમેન્ટ અથવા સશક્તિકરણ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે પુરુષ સમોવડા થવા નીકળ્યા છીએ. આપણે એમની જોડે લડાઈ કરવી છે, આપણે એમના જેવા થવું છે? ના, આપણે સ્વતંત્ર થવું છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ થવું છે. આપણે એવું નક્કી કરવું છે કે આપણે એકબીજાની મદદ કરીશું, જરૂર પડે આપણે હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીશું. કેટલી બધી સ્ત્રીઓ હું એવી ઓળખું છું કે જેમના પર અત્યાચાર થાય, આવે, ફરિયાદ કરે, રડે, અને આપણે એમ કહીએ કે ચલો હું તમારા હસબન્ડ સાથે વાત કરું તો કે ના એવું ના કરતા પ્લીઝ, હું વધારે હેરાન થઈશ. ત્યારે આપણને એમ થાય કે જેની સાથે આપણે સપ્તપદીના 7 વચન આપ્યા, જેની સાથે આપણે 7 જન્મ રહેવાનું નક્કી કર્યું છે, એવા માણસથી આપણને ડર કેમ લાગે? કેમ આપણે એની સાથે પ્રેમથી, સ્નેહથી, વાલથી, એકબીજાની સમજદારીથી ન રહીએ? દરેક વખતે પુરુષનો જ વાંક હોય છે એવું નથી. દરેક વખતે પુરુષ જ અત્યાચાર કરે છે એવું નથી. સાહેબે જે કહ્યા 498 નો કાયદો, એ 498 ના કાયદાની કેટલી બધી ખોટા ઉપયોગો અમદાવાદમાં અને બીજા શહેરોમાં થાય છે. નવી પરણીને આવેલી વહુ બીવડાવે કે મને જુદી કરો નહીં તો હું પોલીસ ફરિયાદ કરીશ, મને જુદી કરો, મને આમ આપો નહીં તો હું પોલીસમાં ફરિયાદ કરીશ, નહીં તો હું ચિઠ્ઠી લખીને આપઘાત કરીશ. આ ભય આપણને બધાને બતાવવામાં આવે છે. ત્યારે અગત્યની વાત એ છે, તમે અંદર વાતો કરશો ને તો મને તમારી સાથે વાત કરવાની મજા નહીં આવે. આમાં એવું થશે કે હું એકલી બોલ્યા કરીશ ને તમે બધા અંદર વાતો કરશો. વાતો કોણ કરી શકે? 2 જ માણસ. બંને બોલે તો કોણ કોનું સાંભળે? અગત્યનું એ છે કે આપણે બધા જ સ્ત્રીઓ ખાસ કરીને ડરપોક બહુ છીએ. આપણને લાગે છે કે લોકો આપણે વિશે વાતો કરશે, સમાજ શું કહેશે, આજુબાજુના લોકો, પડોશીઓ, આ બધા આપણા વિશે શું વિચાર કરશે. અગત્યની વાત એ છે કે ખરેખર આપણે આપણા ઘરમાં ભૂખ્યા બેઠા હોઈએ છીએ તો કોઈ આવીને 1 બોરી અનાજ મૂકી જાય છે? કોઈ દિવસ કોઈ આવીને આપણા દુઃખમાં એમ કહે છે કે લો બેના 500 રૂપિયા રાખો, તમારી દવા કરાવો? તો
કોની ચિંતા કરવાની? એવા લોકોની ચિંતા કરવાની કે જે લોકો આપણી સાથે આપણા દુઃખમાં ઊભા રહ્યા જ નથી અથવા રહેવાના જ નથી. એ સમાજની ચિંતા કરવાની કે આપણે કંઈ બી કરશું આપણી વાત તો થવાની જ છે. સારું કરીએ તોય આપણી વાત થશે, ખોટું કરીએ તો થશે જ. આ તો નક્કી જ છે. એક બહુ સરસ વાર્તા છે. એક માણસ દુનિયાને બહુ ગમે આ બધી સૃષ્ટિ, રંગો, ઘાસ, ફૂલો, તો બધું જોતો જોતો ચાલે. એટલે ગામના લોકોએ વાતો કરવા માંડી કે જુઓ તો ખરા કેટલા ડાફોડિયા મારે છે, ચારે બાજુ જોતો જોતો ચાલે છે. એટલે માણસે વિચાર્યું કે જવા દો, આપણે ઊંચું જોઈને ચાલીએ ઈશ્વર તરફ. એટલે આકાશ તરફ જોઈને ચાલે. તો બધા એની વાતો કરવા માંડી કે અહંકાર તો જુઓ, એનો અભિમાન તો જુઓ, ઊંચું જ જોઈને ચાલે છે, નીચું જોતો જ નથી. એટલે એને નક્કી કર્યું કે હવે આપણે ઊંચું નથી જોવું, આપણે નીચું જોઈએ. એટલે નીચું જોઈને ચાલવા માંડ્યો. તો કે આંખ મિલાવે કેવી રીતે, કામ જ એવા કર્યા છે. એટલે એને કંટાળીને નક્કી કર્યું કે આંખો જ ફોડી નાખો. એટલે એને આંખો ફોડી નાખી. તો લોકો કે કર્યા તો ભોગવવા જ પડે ને. લોકો તો કોઈ પણ કારણે વાત કરશે. આપણને કયા સમાજનો ડર છે? આ સમાજ એટલે શું?